વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ફેરફાર થશે। ગુજરાત કોંગ્રેસ 8 થી 9 જિલ્લામાં પ્રમુખ બદલવાની તૈયારીમાં છે। સ્થાનિક સ્તરે જૂથબંધી અને નબળા પ્રદર્શનને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સ્થાનિક સંગઠનમાં યુવાનોને સામેલ કરવા પર હવે ભાર મૂકવામાં આવશે। તો જ પ્રકારે નબળા પ્રદર્શનને કારણે કોંગ્રેસમાં મોટા ફેરફારો થઈ શકે। વિધાનસભાની ચૂંટણી પહેલા ફેરફાર જોવા મળી શકે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફારો જોવા મળી શકે, શું અપડેટ? બિલકુલ જે પ્રકારે હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ મજબૂત થવા માટે થઈને જે જિલ્લા સ્તરે જે તેમનું સંગઠન છે તે બદલવા માટે થઈને હવે તૈયારી કરી રહી છે। લગભગ 8 થી 9 જેટલા જિલ્લાના પ્રમુખો બદલવાની તૈયારી માટે કોંગ્રેસ દ્વારા જે સ્થાનિક સ્તરે જે જૂથબંધી અને નબળા પ્રદર્શન છે તેને રોકવા માટે થઈને આ તૈયારી કરવામાં આવી રહી છે। તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને આ મૂલ્યાંકનના આધારે હવે જે જિલ્લા 8 થી 9 જેટલા જિલ્લા છે કે જ્યાં નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે તે જિલ્લાની અંદર પ્રમુખો બદલવાની તૈયારી કરવામાં આવશે। થોડા દિવસ પહેલા જે અહીંના મોવડી મંડળ છે એટલે કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા છે તેઓ દિલ્હી પહોંચ્યા હતા ને લગભગ હવે યુવાઓને આ તક આપવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે। એટલે કે હવે કોંગ્રેસ કાર્યવાહી એટલે કે જે કામગીરી છે તે વધારવા માટે થઈને હવે વિધાનસભાની તૈયારીઓ કરી રહી છે અને તે માટે થઈને લગભગ જિલ્લા પ્રમુખો પણ બદલવામાં આવશે। નેહા, બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।